નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ જે 2024ની અંદર લેવાયેલી હતી તેનું કટ ઓફ જે આવેલું છે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું। તેની અંદર આપણે જિલ્લા વાઇઝ મેરિટ અને કેટેગરી વાઇઝ મેરિટ વિશે પણ આપણે વાત કરીશું। સાથે અલગથી આપણે તારવેલું છે કે સૌથી વધુ અને સૌથી ઓછું મેરિટ કેટેગરી વાઇઝ કઈ રીતના છે, તો કંઈક અલગ રીતના તમારી સામે વિડીયો લઈને આવ્યા છીએ અને સાથે તમામ જિલ્લા વાઇઝ પણ આપણે મૂકેલું છે। તો સૌપ્રથમ આપણે કેટેગરી વાઇઝ જોઈએ કે સૌથી વધુ અને સૌથી ઓછું કયા જિલ્લાની અંદર મેરિટ અટકેલું છે તેના વિશે આપણે જોઈએ। તો સૌપ્રથમ આપણે કેટેગરી લઈએ કે જનરલ। તો જનરલની અંદર આપણે જોઈએ તો સૌથી વધુ આપણે આની અંદર પણ બે ટાઈપ છે, એક તો છોકરાનું અને એક તો છોકરીનું, એટલે બોયઝ અને ગર્લ્સનું અલગ અલગ મેરિટ વિશે આપણે જોઈશું। તો જનરલની અંદર બોયઝનું સૌથી વધુ સુરતની અંદર અટકેલું છે 170 જેટલું, જ્યારે ગર્લ્સનું આપણે જોઈએ તો અમરેલીની અંદર 141 જેટલું મેરિટ જે છે તે સૌથી વધુ અટકેલું છે। જ્યારે જનરલની અંદર સૌથી ઓછાની વાત કરીએ તો ગીર સોમનાથની અંદર 128 માર્ક્સ સાથે સૌથી ઓછું અટકેલું છે। જ્યારે જનરલની અંદર ગર્લ્સની અંદર આપણે જોઈએ તો સૌથી ઓછું અરવલ્લી અને ગીર સોમનાથની અંદર 118 માર્ક્સ સાથે અટકેલું છે। તો આ થયું જનરલની વાત। આગળ આપણે જોઈએ કે ઈડબ્લ્યુએસ। તો ઈડબ્લ્યુએસની અંદર પણ આપણે બોયસની વાત કરીએ તો સૌથી વધુ બોયસની અંદર અમરેલી અને છોટાઉદેપુરની અંદર 148 માર્ક્સ સાથે અટકેલું છે। જ્યારે ગર્લ્સની વાત કરીએ તો ગર્લ્સની સૌથી વધુ અમરેલીની અંદર 135 માર્ક્સ સાથે અટકેલું છે। જ્યારે ઈડબ્લ્યુએસની અંદર બોયસનું સૌથી ઓછું મેરિટ આપણે જોઈએ તો ભરૂચની અંદર હતું કે ભરૂચની અંદર કેટલું ફક્ત 81 માર્ક્સે અટકેલું છે। જ્યારે દાહોદની અંદર ગર્લ્સનું જ્યારે ઈડબ્લ્યુએસની અંદર આપણે જોઈએ તો દાહોદની અંદર અટકેલું હતું 88 માર્ક્સ સાથે। એટલે આ થયું આપણું ઈડબ્લ્યુએસની વિશેની વાત। હવે આપણે જોઈએ કે ઓબીસીમાં પણ ખૂબ જ હાઈ અટકેલું હતું। ઓબીસીની અંદર સૌથી વધુ મેરિટ આપણે જોઈએ તો દાહોદની અંદર હતું 152 માર્ક્સ સાથે। ત્યારબાદ આપણે ગર્લ્સનું જોઈએ તો ગર્લ્સનું ઓબીસી કેટેગરીની અંદર સૌથી વધુ કેટલા કે તાપીની અંદર 137 માર્ક્સ સાથે અટકેલું હતું। ત્યારબાદ આપણે ઓબીસીની વાત કરીએ કે સૌથી ઓછું તો ભરૂચની અંદર 102 માર્ક્સ સાથે બોયસની અંદર સૌથી ઓછું મેરિટ અટકેલું હતું। જ્યારે ઓબીસીની અંદર આપણે વાત કરીએ ગર્લ્સની તો સૌથી ઓછું વલસાડ જિલ્લાની અંદર 109 માર્ક્સ સાથે અટકેલું હતું। એટલે આ રીતના ઓબીસીનું મેરિટ જે છે તે અટકેલું હતું। સૌથી વધુ દાહોદની અંદર 152 હતું, જ્યારે સૌથી ઓછું ભરૂચની અંદર 102 હતું। એટલે આ રીતના ઓબીસીનું હતું। હવે આપણે જોઈએ એસસીની વાત। તો એસસીની અંદર આપણે વાત કરીએ તો એસસી કેટેગરીની અંદર બોયસની અંદર સૌથી વધુ જૂનાગઢની અંદર અટકેલું હતું, કેટલું 139 માર્ક્સ સાથે। જ્યારે એસસીની અંદર ગર્લ્સની વાત કરીએ તો સૌથી વધુ જૂનાગઢની અંદર 131 જેટલું મેરિટ અટકેલું હતું। જ્યારે એસસીની અંદર સૌથી ઓછા મેરિટની વાત કરીએ તો વલસાડની અંદર 81 માર્ક્સ સાથે બોયસનું અટકેલું હતું। જ્યારે એસસીની અંદર આપણે વાત કરીએ ગર્લ્સની તો સૌથી ઓછું મેરિટ પંચમહાલની અંદર રહ્યું હતું, કેટલા પંચમહાલની અંદર 105 માર્ક્સ સાથે અટક્યું હતું। તો આ થઈ આપણી એસસીની વાત। અને લાસ્ટ આપણે વાત કરીએ તો એસટીની। તો એસટીની અંદર સૌથી વધુ મેરિટ બોયસનું આપણે જોઈએ તો તાપી જિલ્લાની અંદર 133 હતું, જ્યારે ગર્લ્સની વાત કરીએ તો તાપીની અંદર 126 હતું। એટલે બંને જિલ્લાની અંદર એસટી કેટેગરીનું હાઈ હતું। જ્યારે આપણે સૌથી ઓછું મેરિટની વાત કરીએ એસટી કેટેગરીમાં તો સુરેન્દ્રનગરની અંદર ફક્ત 88 હતું, જ્યારે ગર્લ્સની અંદર આપણે જોઈએ તો કચ્છ અને વડોદરા બંને જિલ્લાની અંદર 102 મેરિટ સાથે જે છે તે કટ ઓફ એસટી કેટેગરીનું અટક્યું હતું। તો આ થયું એસટી કેટેગરીનું। અને લાસ્ટમાં આપણે ટૂંકની અંદર જોઈએ તો એક્સ સર્વિસમેન। તો સૌથી વધુ ડાંગની અંદર અટક્યું હતું 115 માર્ક્સ સાથે, અને સૌથી ઓછું જોઈએ તો 80 માર્ક્સે હતું। ઘણા બધા જિલ્લાની અંદર હતું, અમરેલી, દાહોદ, મહીસાગર, પંચમહાલ અને જૂનાગઢ બધા જની અંદર 80 માર્ક્સ સાથે એક્સ સર્વિસમેનનું કટ ઓફ અટક્યું હતું। તો આ બધું થયું આપણે જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી, એસસી અને સર્વિસમેન। તો આ બધાની અંદર આપણે સૌથી વધુ સૌથી ઓછું ગર્લ્સ અને બોયઝ બંનેનું મેરિટ આપણે જોયું જિલ્લા વાઇઝ કે કેનું મેરિટ કેટલા જિલ્લાની અંદર સૌથી વધુ અટકેલું છે, સૌથી ઓછું કેની સાથે અટકેલું છે। તો આ થયું આપણું કેટેગરી વાઇઝ મેરિટ। હવે આપણે તમામ જિલ્લા વાઇઝ મેરિટ પણ આપણે જોઈશું। તો તેની અંદર સૌપ્રથમ આપણે જોઈએ કે અમદાવાદ જિલ્લો। તો અમદાવાદ જિલ્લાની સૌપ્રથમ આપણે વાત કરીએ તો અહીં આપણને બધું જ આપેલું છે કે આ વર્ષ 2022ની એક્ઝામ જે હતી જે 2024ની અંદર લેવાયેલ છે તેની જિલ્લા વાઇઝ કેટલી જગ્યા હતી, કઈ કેટેગરીમાં કેટલી જગ્યા હતી, અને જે આપણું મેરિટ લિસ્ટ આવેલું છે એટલે કે કયા જિલ્લામાં કેટલું અટકેલું છે તે બંને જ ફોટા આપણે સાથે રાખી લીધા, જેનાથી આપણને સમજવામાં પણ સરળતા રહે। તો સૌપ્રથમ અમદાવાદ વિશે આપણે જોઈએ તો અમદાવાદની અંદર કુલ 2 જગ્યા હતી, એક હતી ઓપનવાળાની અને એક હતી ઓબીસી વાળાની। તેની અંદર આપણે મેરિટની વાત કરીએ તો નીચે આપણને આપેલું છે
કે 149 માર્ક્સ જે છે તે ઓપન જનરલની અંદર હતું, જ્યારે એસીબીસીની એટલે કે ઓબીસીની વાત કરીએ તો 139 માર્ક્સ સાથે જે છે તે અમદાવાદ જિલ્લાની અંદર અટકેલું હતું. તો આ થયું અમદાવાદ વિશે. ત્યારબાદ આપણે જોઈએ કે અમરેલીની વાત કરીએ તો બીજો જિલ્લો આવે છે આપણો અમરેલી. તેની અંદર કુલ 70 જેટલી જગ્યા હતી. તેની અંદર ઓપનની વાત કરીએ એટલે કે જનરલની વાત કરીએ તો 35 જેટલી સીટ હતી. ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ સીટો આપણને અહીં સ્ક્રીન ઉપર જોવા મળે છે કે ઈડબ્લ્યુએસની 7 છે, અનુસૂચિત જાતિની 8 છે, ત્યારબાદ ઓબીસી વાળાની 20 છે. તો આ અનુસાર નીચે આપણને મેરિટ પણ આપેલું છે કે ઓપનવાળાનું 157 અટકેલું છે, જ્યારે ઓપનની અંદર ફિમેલનું 141 અટકેલું છે. ત્યારબાદ આપણે જનરલની અંદર ઈડબ્લ્યુએસ જોઈએ તો ઈડબ્લ્યુએસની અંદર વાત કરીએ તો કોમન ભાઈઓ છે તેનું 148 અટકેલું હતું, જ્યારે ફિમેલનું આપણે જોઈએ તો 135 અટકેલું હતું. એસસીની અંદર પણ જગ્યા હતી તો એસસીની અંદર 135 અટક્યું હતું, જ્યારે ગર્લ્સની વાત કરીએ તો 125 તેનું મેરિટ અટક્યું હતું. જ્યારે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીમાં પણ ખૂબ જ હાઈ મેરિટ હતું, એટલે કે ભાઈઓનું બોയ്સનું હતું 151, જ્યારે ફિમેલનું હતું 133. આટલું મેરિટ અટક્યું હતું. એસટી કેટેગરીની કોઈ જગ્યા સીટ નથી, જ્યારે એક્સ સર્વિસમેનની 60 સીટ હતી તેની ઉપર 80 મેરિટ અટક્યું હતું. એટલે આ રીતના અમરેલી જે છે તેની અંદર ટોટલ 70 સીટ હતી અને તેનું મેરિટ ઓલ ઓવર જોઈએ તો જનરલનું 157 આસપાસ અટક્યું હતું અને ઓબીસીનું 151 અટક્યું હતું. ત્યારબાદ અમરેલી બાદ આપણે વાત કરીએ આણંદ જિલ્લાની તો આણંદ જિલ્લાની અંદર કુલ એક જ સીટ હતી. એક સીટની અંદર પણ એક અનામત હતી ઓબીસી વાળાની, તો ઓબીસીને જ મળે. તો આણંદની અંદર જોઈએ તો કેટલું મેરિટ અટકેલું હતું કે 133 મેરિટ આ વખતે અટકેલું છે. તો આ થયું આણંદ વિશે. આણંદની બાદ જોઈએ આપણે અરવલ્લી વિશે તો અરવલ્લીની અંદર ટોટલ 14 જેટલી સીટો હતી. તેની અંદર ઓપનની 9 હતી. ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ આપણને સીટ જોવા મળે છે. તો તેની અંદર મેરિટ કેટલું અટકેલું છે તે આપણે જોઈએ કે ઓપન જનરલનું આપણે જોઈએ તો કોમનમાં જોઈએ તો 139 અટકેલું છે, જ્યારે તેની જ અંદર ફિમેલનું જોઈએ તો 118 અટકેલું છે. જ્યારે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 129 અટકેલું છે, જ્યારે ફિમેલનું જોઈએ તો કોઈ તેની અનામત સીટ નથી, પરંતુ તે કોમનની અંદર મહિલા જે છે તે આવી શકે છે. એટલે મહિલાનું નામ પણ આની અંદર હોઈ શકે, પરંતુ તેનું અનામત આમાં નથી. ત્યારબાદ એસસીની વાત કરીએ તો એસસીની અંદર પણ સેમ જ છે કે કોમનમાં આપણે જોઈએ તો 121 માર્ક્સે તેનું મેરિટ અટક્યું હતું. ફિમેલમાં કોઈ અનામત સીટ નથી, પરંતુ ફિમેલનું નામ કોમન લિસ્ટની અંદર આવી શકે છે. ત્યારબાદ એસીબીસી એટલે કે ઓબીસી અને એસટીની કોઈ સીટ નથી, જ્યારે એક્સ સર્વિસમેન જે છે એટલે કે માજી સૈનિક તેનું 92 માર્ક્સ સાથે તેનું મેરિટ અરવલ્લી જિલ્લાની અંદર અટકેલું હતું. એટલે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ઓલ ઓવર તેનું જનરલનું 139 અટકેલું હતું, જ્યારે ઈડબ્લ્યુએસનું 129 અને એસસીનું 121 મેરિટ અટકેલું હતું. તો આ થયું અરવલ્લી વિશે વાત. હવે આપણે જોઈએ કચ્છ જિલ્લો કે કચ્છ જિલ્લાની અંદર ટોટલ કેટલી સીટો હતી કે 36 જેટલી સીટો આપણને જોવા મળે છે. તેમાં ઓપનની 15 હતી. ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ આપણને સીટો અહીં સ્ક્રીન ઉપર આપણને દેખાય છે, તેની અંદર આપણે નજર ફેરવી લેવી. ત્યારબાદ તેની અંદર આપણે જોઈએ કે મેરિટ કેટલું અટકેલું છે. તો આપણે વાત કરીએ 2024ની તો જનરલની અંદર આપણે વાત કરીએ તો 156 જેટલું મેરિટ જે છે તે કચ્છ ભુજ જિલ્લાની અંદર આપણને જોવા મળે છે, જ્યારે ફિમેલનું જોઈએ તો 138 અટકેલું હતું. ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 146 માર્ક્સ સાથે ઈડબ્લ્યુએસનું અટક્યું હતું. તેની અંદર મહિલા જે છે તેનું કોઈ અનામત નહોતું, એટલે મહિલા જે છે તે કોમનની અંદર જ ગણાય. જો તેને વધુ માર્ક્સ હશે તો તે કોમનની અંદર પણ આવી શકે છે. ત્યારબાદ જોઈએ કે એસસીની વાત અટકેલું છે 134, જ્યારે ફિમેલની વાત કરીએ તો એની અનામત નથી આગળ મુજબ. ત્યારબાદ જોઈએ એસીબીસી એટલે કે ઓપનની વાત કરીએ તો તેનું પણ મેરિટ ખૂબ જ ઊંચું હતું 147 જેટલું, જ્યારે તેની અંદર મહિલા અનામત જોઈએ તો મહિલા અનામતની અંદર એક સીટ હતી, એટલે તેનું મેરિટ જે છે તે 131 અટકેલું છે. એસટીની પણ સીટ આપણને અહીં જોવા મળે છે, તો એસટીની અંદર પણ જોઈએ તો 115 મેરિટ અટક્યું હતું, જ્યારે મહિલાનું જોઈએ તો 102% સાથે તેનું મેરિટ અટક્યું હતું. અને માજી સૈનિકનું જોઈએ તો તેનું પણ 85 માર્ક્સ સાથે મેરિટ અટકેલું આપણને જોવા મળે છે. એટલે ઓલ ઓવર વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર ઓપનનું 156, મહિલાનું 138 અટક્યું હતું. ઈડબ્લ્યુએસ વાળાનું જોઈએ તો 146, એસસી વાળાનું 134, ઓબીસી વાળાનું 147 અને મહિલાનું 131 અટક્યું હતું. જ્યારે એસટીની વાત કરીએ તો 115 અને 102 માર્ક્સ સાથે કચ્છ જિલ્લાની અંદર મેરિટ આ વખતે અટકેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ખેડા જિલ્લો તો ખેડા જિલ્લાની અંદર કુલ ઓલ ઓવર આપણને એક સીટ જોવા મળે છે,
એક સીટની અંદર તેમાં પણ ફક્ત એસસી કેટેગરી છે તેની જ આપણને એક સીટ અનામત આપણને જોવા મળે છે. એટલે આપણે જોઈએ તો એસસીની અંદર જ આ સીટ ભરાવાની છે, તેનું મેરિટ અટકેલું છે ફક્ત અને ફક્ત 114. કારણ કે આ ફક્ત એક સીટ અથવા બે સીટ હોય તેની અંદર ખૂબ જ ઓછા લોકો ફોર્મ ભરતા હોય છે, એટલે આ કારણે પણ આવું હોઈ શકે. તો આ થયું ખેડા જિલ્લા વિશે. ત્યારબાદ આપણે વાત કરીએ ગાંધીનગર. તો ગાંધીનગરની અંદર આપણે જોઈએ કે કુલ 2 જગ્યાઓ જ હતી અને તેની અંદર પણ એસસી કેટેગરીની અનામત હતી. તો તે પણ આપણે જોઈએ તો અહીં આપણને આપેલું છે એસસી કેટેગરીનું મેરિટ કેટલું અટકેલું છે કે 137 એસસી કેટેગરીનું મેરિટ આ વખતે અટકેલું છે. તો આ થયું ગાંધીનગર વિશે. ત્યારબાદ આપણે જોઈએ છોટાઉદેપુર. તો છોટાઉદેપુરની અંદર પણ ઘણું બધું ઊંચું મેરિટ રહેલું છે. કુલ જગ્યાઓ હતી 47. તેની અંદર ઓપનની વાત કરીએ તો 19 જેટલી સીટ હતી. ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ સીટ હતી. ઓબીસી વાળાની પણ ઘણી બધી 11 જેટલી સીટ હતી. ત્યારબાદ તેનું મેરિટ વિશે આપણે વાત કરીએ તો મેરિટ ખૂબ જ હાઈ રહેલું છે. કે જનરલની વાત કરીએ તો 157 જેટલું મેરિટ તેનું અટકેલું છે અને જનરલની અંદર ફિમેલની વાત કરીએ તો તેનું પણ 132 જેટલું મેરિટ જે છે તે આ વખતે અટકેલું છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેનું મેરિટ પણ વધારે છે, 148 જેટલું મેરિટ કોમન ઉમેદવારનું અટકેલું છે. જ્યારે ઈડબ્લ્યુએસની અંદર ફિમેલની વાત કરીએ તો તેનું પણ 122 જેટલું મેરિટ અટકેલું છે. એસસીની વાત કરીએ તો તેનું કોમન ઉમેદવાર એટલે કે બધા ઉમેદવારનું 128 અટકેલું છે. જ્યારે ફિમેલની વાત આપણે કરીએ તો એસસીની અંદર 109 જેટલું મેરિટ અટકેલું છે. ત્યારબાદ ઓબીસીની આપણે વાત કરીએ તો ઓબીસીનું મેરિટ પણ ખૂબ જ હાઈ રહેલું હતું આ વખતે કે 151 જેટલું મેરિટ જે છે તે છોટાઉદેપુરનું આ વખતે અટકેલું છે. અને તેની અંદર ફિમેલની વાત કરીએ તો 122 માર્ક્સ સાથે જે છે તે ફિમેલનું ઓબીસીની અંદર આ વખતે છોટાઉદેપુરની અંદર અટકેલું છે. તો છોટાઉદેપુરની અંદર એસટીની વાત કરીએ તો 122 માર્ક્સ સાથે અટકેલું છે. જ્યારે મહિલાની વાત કરીએ તો 107 માર્ક્સ સાથે છોટાઉદેપુરની અંદર અટકેલું છે. અને માજી સૈનિકની પણ આપણને અહીં 4 જેટલી સીટો જોવા મળે છે. તેની પણ તેનું મેરિટ પણ આપણે જોઈએ તો 82 જેટલું આપણે આ વખતે અટકેલું છે. એટલે ઓલ ઓવર છોટાઉદેપુરનું પણ આ વખતે હાઈ લેવલનું મેરિટ આપણને જોવા મળે છે. જનરલનું 157 જેટલું જોવા મળે છે, ઈડબ્લ્યુએસનું 148, એસસીનું 128, ત્યારબાદ ઓબીસીનું જોઈએ તો 151 જેટલું અટકેલું છે અને એસટીનું 122. તો આ થયું છોટાઉદેપુર વિશે. તો આ વિડીયો તમને સાથે ગમતો હોય તો વિડીયોને પણ એક લાઇક કરી જ દેજો. ત્યારબાદ આપણે જોઈએ કે જામનગર જિલ્લા વિશે. તો જામનગરની અંદર વાત કરીએ તો કુલ કેટલી 9 જેટલી જગ્યાઓ હતી. ત્યારબાદ ઈડબ્લ્યુએસની 6 હતી. એવી જ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે તે આપણી કેટેગરી અનુસાર આપણે જોઈ લઈશું. ફોટો આપણને સ્ક્રીન ઉપર આપેલો છે. ત્યારબાદ તેની આપણે જોઈએ કે આ વખતે કેટલું મેરિટ અટકેલું હતું. તો જનરલની અંદર આપણે જોઈએ તો 6 જેટલી સીટો હતી. તો તેના ઉપર 6 સીટ ઉપર જોઈએ તો કોમન ઉમેદવારોની 148 જેટલું મેરિટ આ વખતે અટકેલું હતું. જ્યારે ફિમેલની આપણે વાત કરીએ તો ફિમેલનું 135 જેટલું મેરિટ આ વખતે અટકેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ એસસીની વાત કરીએ તો એસસીની અંદર કોમન ઉમેદવારનું 119 જેટલું મેરિટ આપણને અટકેલું જોવા મળે છે. જ્યારે ફિમેલની વાત કરીએ તો ફિમેલનું કોઈ અનામત સીટ નથી, તેના વધારે માર્ક્સ હશે તો કોમન ઉમેદવારની અંદર પણ તેનું નામ હોઈ શકે છે. ત્યારબાદ એસીબીસી એટલે કે ઓબીસીની આપણે વાત કરીએ તો કોમન ઉમેદવારનું આપણને 140 જેટલું મેરિટ જોવા મળે છે. જ્યારે ફિમેલની કોઈ અનામત સીટ નથી પરંતુ તેનું નામ કોમન ઉમેદવારની અંદર પણ આવી શકે છે. ત્યારબાદ એસટીની કોઈ અનામત સીટ નથી અને માજી સૈનિકની પણ કોઈ સીટ નથી. એટલે આની અંદર કોઈ આપણને જગ્યા મેરિટ નથી જોવા મળતું. તો ઓલ ઓવર જામનગરની આપણે વાત કરીએ તો જનરલની અંદર 148 જેટલું અટકેલું હતું. ત્યારબાદ એસસીની અંદર 119 અને ઓબીસીની અંદર 140 જેટલું મેરિટ જામનગર જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ડાંગ જિલ્લાની. તો ડાંગ જિલ્લાની અંદર પણ 43 જેટલી સીટો આપણને જોવા મળે છે. તેની અંદર ઈડબ્લ્યુએસની 5 હતી. ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે તે અલગ અલગ સીટો આપણને અહીં જોવા મળે છે. જે સ્ક્રીન ઉપર આપેલ છે પોતપોતાની કેટેગરી વાઇઝ આપણે સીટ જોઈ લેવી. તેની અંદર મેરિટની વાત કરીએ તો મેરિટની અંદર આપણે જોઈએ તો જનરલની અંદર કેટલું 160 જેટલું એટલે કે ઘણું બધું ઊંચું આપણે કહી શકાય મેરિટ અટકેલું છે. જ્યારે ફિમેલની વાત કરીએ તો ફિમેલની અંદર પણ 144 જેટલું મેરિટ આપણને ડાંગ જિલ્લાની અંદર જોવા મળે છે. જ્યારે જનરલની અંદર ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેની પણ અનામત સીટો હતી. તો તેનું કોમન ઉમેદવારનું આપણે જોઈએ તો 109 માર્ક્સ સાથે તેનું મેરિટ અટકેલું છે. ફિમેલની કોઈ જે છે તે અનામત જગ્યાઓ હતી નહીં પરંતુ તેનું કોમનની અંદર નામ આવી શકે છે. ત્યારબાદ જોઈએ કે એસસીમાં પણ કોમન ઉમેદવારનું 106 સાથે તેનું મેરિટ અટક્યું હતું.
ત્યારબાદ ઓબીસીની વાત કરીએ તો ઓબીસીની અંદર પણ ખૂબ જ ઊંચું મેરિટ હતું, 145 સાથે કોમન ઉમેદવારનું, અને ફિમેલનું 114 માર્ક્સ સાથે મેરિટ અટકેલું આપણને જોવા મળે છે. અને એસટીની વાત આપણે લાસ્ટમાં કરીએ તો એસટીનું કોમન ઉમેદવારનું 130 માર્ક્સ જે છે તેનું મેરિટ અટકેલું હતું, અને ફિમેલની વાત કરીએ તો 121 માર્ક્સ સાથે તેનું મેરિટ અટકેલું છે. જ્યારે એક્સ સર્વિસમેન જોઈએ તો માજી સૈનિક, તેની પણ 3 સીટો અનામત હતી, તેને 115 એટલે કે આ જિલ્લાની અંદર ખૂબ જ ઊંચું, આગળ જ આપણે જોયું તો કે સૌથી હાઈ ડાંગ જિલ્લાની અંદર જે છે તે અટકેલું છે. એટલે સૌથી હાઈ મેરિટ આ જિલ્લાની અંદર માજી સૈનિક માટે અટકેલું છે 115 માર્ક્સ સાથે. તો આ થયું આપણું ડાંગ જિલ્લા વિશે. જનરલનું 160 અટકેલું છે, ઈડબ્લ્યુએસનું 109, એસસીનું 106, ઓબીસીનું આપણે જોઈએ તો 145 અને એસટીનું 130 અટકેલું છે. તો આ થયું આપણું ડાંગ જિલ્લા વિશે. ત્યારબાદ આપણે જોઈએ કે તાપી જિલ્લા વિશે. તો તાપી જિલ્લાની અંદર પણ ખૂબ જ હાઈ મેરિટ અટકેલું છે, અને જગ્યાઓ પણ ખૂબ જ પ્રમાણમાં આપણને જોવા મળે છે કે કુલ જગ્યા હતી 56, તેની અંદર ઈડબ્લ્યુએસની 2 જોઈએ, ત્યારબાદ ઓબીસી વાળાની 18 જોઈએ. આ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ આપણને સીટો જોવા મળે છે. પોતપોતાની કેટેગરી વાઇઝ આપણે સીટ જોઈ લેવી. તો તેની અંદર આપણે વાત કરીએ તો તાપી જિલ્લાની અંદર જનરલ એટલે કે ઓપનનું આપણે જોઈએ તો કોમન ઉમેદવારનું હતું 169 માર્ક્સ સાથે તેનું મેરિટ અટકેલું છે. જ્યારે ફિમેલનું આપણે જોઈએ તો તેની અનામત સીટ નથી, પરંતુ તેને 169 ઉપર માર્ક્સ હોય તો તે કોમન લિસ્ટની અંદર તે આવી શકે છે. એટલે જનરલની વાત કરીએ તો 169 માર્ક્સે અટકેલું હતું. જ્યારે ઈડબ્લ્યુએસની આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસનું પણ કોમન ઉમેદવારનું 123 માર્ક્સ સાથે મેરિટ આ વખતે તાપી જિલ્લાની અંદર અટકેલું જોવા મળે છે. જ્યારે ફિમેલની વાત કરીએ તો ફિમેલનું પણ 104 માર્ક્સ સાથે આ વખતે અટકેલું છે. એસસીની કેટેગરીની અંદર આપણે જોઈએ તો એસસીની અંદર પણ કોમન ઉમેદવારનું 113 માર્ક્સ સાથે મેરિટ અટકેલું છે. ફિમેલની કોઈ અનામત સીટ નથી, પરંતુ તે કોમન ઉમેદવારની અંદર તેનું નામ આવી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઓબીસી એટલે કે એસીબીસી, તો તેનું કોમન ઉમેદવારનું આપણે જોઈએ તો તેનું પણ ખૂબ જ હાઈ મેરિટ અટકેલું આપણને જોવા મળે છે કે 151 જેટલા માર્ક્સ સાથે જે છે તે તાપી જિલ્લાની અંદર ઓબીસીનું મેરિટ અટકેલું જોવા મળે છે. અને તેની અંદર ફિમેલની વાત કરીએ તો તેનું પણ ખૂબ જ ઊંચા પ્રમાણમાં મેરિટ છે કે 137 જેટલું આપણને મેરિટ જોવા મળે છે. ત્યારબાદ એસટીની વાત કરીએ તો એસટીની અંદર કોમન ઉમેદવારનું 133 અટકેલું છે, અને ફિમેલનું 126 માર્ક્સ સાથે એસટી કેટેગરીની અંદર તાપી જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. જ્યારે માજી સૈનિકની પણ 5 જેટલી સીટો હતી, તો તેના માટે 87 માર્ક્સ સાથે તેનું પણ મેરિટ અટકેલું જોવા મળે છે. એટલે ઓલ ઓવર આપણે જોઈએ તો તાપી જિલ્લાનું મેરિટ પણ ખૂબ જ હાઈ આપણને જોવા મળે છે. જનરલની વાત કરી હતી કે 169 અટકેલું છે, ઈડબ્લ્યુએસનું 123 અટકેલું છે, એસસીનું 113, એસીબીસી અથવા તો ઓબીસીનું આપણે ગણીએ તો 151 અટકેલું છે. એસટીની વાત કરીએ તો 133 અટકેલું છે, અને એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિકનું 87 માર્ક્સ સાથે તાપી જિલ્લાની અંદર મેરિટ અટકેલું છે. એટલે કે આ જિલ્લાની અંદર પણ ખૂબ જ હાઈ મેરિટ આપણે ગણી શકાય. નેક્સ્ટ જિલ્લો જોઈએ તે પહેલાં વિડીયો ગમતો હોય તો વિડીયોને પણ લાઇક કરી દેજો, ઉપયોગી થતો હોય તો મિત્રોને પણ શેર કરી દેજો. ત્યારબાદ આપણે 14મો જિલ્લો જોઈએ દાહોદ. તો દાહોદની જિલ્લાની અંદર પણ ખૂબ જ વધારે આપણને સીટો આપણને જોવા મળે છે. 48 જેટલી સીટો દાહોદ જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. તો તેની અંદર બિન અનામતની 5 સીટો હતી. ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ વધારે સીટો આપણને જોવા મળે છે. પોતપોતાની કેટેગરી વાઇઝ આપણે સીટ જોઈ લેવી. તો દાહોદ જિલ્લાની અંદર આપણે જોઈએ તો મેરિટ કેટલું અટકેલું છે. તો જનરલનું આપણે જોઈએ તો કોમન ઉમેદવારનું 165 એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં આપણે ગણી શકાય, ખૂબ જ ઊંચું મેરિટ અટકેલું છે કે કોમન ઉમેદવારનું છે 165. ત્યારબાદ તેનું ફિમેલનું આપણે જોઈએ જનરલનું તો તેનું પણ 150 ઉપર એટલે કે 152 જેટલું મેરિટ જે છે તે દાહોદ જિલ્લાની અંદર અટકેલું છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો કોમન ઉમેદવારનું 125 અને ફિમેલનું 88 મેરિટ અટકેલું છે. એસસીની વાત કરીએ તો કોમન ઉમેદવારનું 127 માર્ક્સ સાથે મેરિટ અટકેલું છે, અને ફિમેલની વાત કરીએ તો તેની અનામત સીટ નથી, પરંતુ કોમન ઉમેદવારની અંદર તેનું નામ આવી શકે છે. ત્યારબાદ ઓબીસી અથવા તો એસીબીસીની વાત કરીએ તો કોમન ઉમેદવારની અંદર તેનું મેરિટ પણ ઊંચું અટકેલું છે એટલે કે 152 જેટલું. જ્યારે ફિમેલની અંદર વાત કરીએ તો 131 તેનું મેરિટ અટકેલું છે. અને એસટીની વાત આપણે કરીએ તો કોમન ઉમેદવારનું 128 અટકેલું છે, જ્યારે ફિમેલનું 118 માર્ક્સ સાથે દાહોદ જિલ્લાની અંદર એસટી કેટેગરીનું અટકેલું છે. અને લાસ્ટમાં માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેનનું જોઈએ તો 4 સીટ તેની હતી, તેનું 80 માર્ક્સ સાથે તેનું મેરિટ અટકેલું છે.
તો દાહોદ જિલ્લાની અંદર આપણે આ મુજબ જે છે તે મેરિટ હતું, ખૂબ જ ઊંચા પ્રમાણમાં હતું. ઓપનની વાત કરીએ તો 165, ઈડબ્લ્યુએસનું જોઈએ તો 125 છે, એસસીનું 127 છે, ઓબીસી અથવા તો એસીબીસીનું જોઈએ તો 152, એસટીનું 128 અને એક્સ સર્વિસમેનનું 80 મેરિટ અટકેલું આપણને દાહોદ જિલ્લાની અંદર જોવા મળે છે. તો આ થયું દાહોદ જિલ્લા વિશેનું. ત્યારબાદ આપણે વાત કરીએ નવસારી જિલ્લાની. તો નવસારી જિલ્લાની અંદર ફક્ત ને ફક્ત 2 સીટો હતી અને તે પણ અનામત કેટેગરીની હતી, એટલે કે એસટી કેટેગરીની હતી. તો એસટી કેટેગરીની વાત કરીએ નવસારી જિલ્લાની અંદર તો તેનું મેરિટ આપણને અહીં જોવા મળે છે કે ફક્ત ને ફક્ત 119 તેનું મેરિટ અટકેલું જોવા મળે છે. ફિમેલની કોઈ અનામત સીટ જોવા નથી મળતી, પરંતુ તેનું કોમન લિસ્ટની અંદર તેનો સમાવેશ થઈ શકે છે. તો આ થયું નવસારી જિલ્લા વિશે. હવે આપણે વાત કરીએ પાટણ જિલ્લા વિશે. તો પાટણ જિલ્લાની અંદર પણ ફક્ત 2 સીટો આપણને જોવા મળે છે અને તે પણ ફક્ત એસસી કેટેગરીની અંદર હતી. તો એસસી કેટેગરીની આપણે વાત કરીએ પાટણ જિલ્લાની અંદર મેરિટની, તો એસસી કેટેગરીની અંદર ફક્ત ને ફક્ત 122 જેટલું મેરિટ અટકેલું આપણને જોવા મળે છે. એટલે આ ફક્ત ને ફક્ત નથી, પરંતુ આ વખતના મેરિટની સમપ્રમાણમાં કહીએ છીએ. બાકી 122 માર્ક જે છે તે ખૂબ જ વધારે જ કહેવાય છે. ત્યારબાદ 122ની આપણે વાત કરીએ તો ફિમેલની અંદર પણ આપણે જોઈએ તો કોઈ તેની અનામત સીટ નથી, પરંતુ કોમન લિસ્ટની અંદર તેનું નામ આવી શકે છે. એટલે આ થઈ આપણે પાટણ જિલ્લાની વાત કે 2 સીટો હતી અને તેનું 122 મેરિટ અટકેલું જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ પંચમહાલ જિલ્લાની. તો પંચમહાલ જિલ્લાની અંદર પણ 38 જેટલી સીટો આપણને જોવા મળે છે, એટલે 38 સીટો હતી અને ઓપનની જોઈએ તો 14 જેટલી હતી અને તમામ કેટેગરી વાઇઝ અનામત સીટો આપણને અહીં જોવા મળે છે. તો તેને આપણી જે કેટેગરી હોય તે કેટેગરી મુજબ આપણી સીટ આપણે જોઈ લઈશું. ત્યારબાદ તેના મેરિટની વાત કરીએ તો આ વખતે તેનું મેરિટ કેટલું અટકેલું છે. તો જનરલની વાત કરીએ તો જનરલની અંદર પણ ખૂબ જ હાઈ મેરિટ હતું, એટલે કે 157 જેટલું મેરિટ આપણને જોવા મળે છે. ત્યારબાદ ફિમેલની વાત કરીએ તો ફિમેલનું પણ 124 જેટલું મેરિટ આપણને અટકેલું જોવા મળે છે. ત્યારબાદ જનરલની વાત કરીએ ઈડબ્લ્યુએસની, તો ઈડબ્લ્યુએસની અંદર કોમન ઉમેદવારનું 138 જેટલું મેરિટ અટકેલું આપણને જોવા મળે છે, જ્યારે ફિમેલની અંદર કોઈ અનામત સીટ નથી. ત્યારબાદ એસસીની વાત કરીએ તો એસસીની અંદર જે છે પંચમહાલની અંદર તો કોમન ઉમેદવારનું 121 જેટલું મેરિટ અટકેલું હતું. ત્યારબાદ ફિમેલની વાત કરીએ તો 105 જેટલું મેરિટ અટકેલું છે. ઓપન ઓબીસી અથવા તો એસીબીસીની આપણે વાત કરીએ તો તેનું કોમન ઉમેદવારનું પણ ખૂબ જ હાઈ પ્રમાણમાં મેરિટ અટકેલું છે, 150 જેટલું. અને ફિમેલની વાત કરીએ તો ફિમેલનું ફક્ત 117 જેટલું મેરિટ અટકેલું આપણને પંચમહાલ જિલ્લાની અંદર જોવા મળે છે. ત્યારબાદ એસટીની વાત કરીએ તો એસટીનું કોમન ઉમેદવારનું જોઈએ તો 106 જેટલું મેરિટ અટકેલું છે અને ફિમેલની વાત કરીએ તો તેનું પણ 106 જેટલું મેરિટ, એટલે કે બંનેનું સેમ જેટલું મેરિટ જે છે તે પંચમહાલ જિલ્લાની અંદર જોવા મળે છે એસટી કેટેગરીનું. લાસ્ટમાં વાત કરીએ તો માજી સૈનિક અથવા તો એક્સ સર્વિસમેનની 3 જેટલી સીટો હતી, તો તેનું પણ ફક્ત ને ફક્ત 80 જેટલું મેરિટ આપણને પંચમહાલ જિલ્લાની અંદર અટકેલું જોવા મળે છે. તો આ થયું પંચમહાલ જિલ્લા વિશે. ઓલ ઓવર આપણે જોઈએ તો 38 જેટલી સીટો હતી. જનરલની 157 મેરિટ અટકેલું હતું, ઈડબ્લ્યુએસનું 138, એસસીનું 121, ઓબીસીનું અથવા એસીબીસીની વાત કરીએ તો 150, એસટીનું 106 મેરિટ અટકેલું આપણને જોવા મળે છે પંચમહાલ જિલ્લાની અંદર. સાથે વિડીયો ઉપયોગી થતો હોય તો મિત્રોને પણ શેર કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. ત્યારબાદ વાત કરીએ આપણે પોરબંદરની. તો પોરબંદરની અંદર ફક્ત 6 સીટો હતી, ઓપનની 4 હતી અને ઓબીસીની પણ જોઈએ તો 1 હતી. એસસીની વાત કરીએ તો તેની પણ 1 હતી. તો તેની અંદર આપણે જોઈએ તો કેટલું મેરિટ અટકેલું છે કે જનરલની વાત કરીએ તો 139 મેરિટ અટકેલું છે. ફિમેલની અંદર જોઈએ તો ફિમેલની અંદર 123 મેરિટ જનરલની અંદર અટકેલું છે. ઈડબ્લ્યુએસની કોઈ સીટ નથી. એસસીની અંદર વાત કરીએ તો કોમન ઉમેદવારનું 99 મેરિટ અટકેલું છે. ફિમેલની કોઈ અનામત સીટ નથી, પણ તેનું નામ કોમનની અંદર આવી શકે છે. ત્યારબાદ ઓબીસી અથવા તો એસીબીસીની વાત કરીએ તો કોમન ઉમેદવારનું 130 જેટલું મેરિટ જે છે તે પોરબંદર જિલ્લાની અંદર અટકેલું આપણને જોવા મળે છે. એટલે કે પોરબંદરનું પણ આપણે ઓલ ઓવર જોઈએ તો 130થી 140 જેટલું અટકેલું છે. જનરલનું 139 જેટલું છે, જ્યારે એસસીનું 99 અને ઓબીસીનું 130 જેટલું મેરિટ પોરબંદર જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે બનાસકાંઠા જિલ્લાની. તો બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 23 જેટલી જગ્યાઓ હતી. તેની અંદર ઓપનની 16 હતી અને અલગ અલગ કેટેગરી વાઇઝ આપણને ઘણી બધી સીટો જોવા મળે છે. આપણી કેટેગરી વાઇઝ જે તે સીટો જે છે તે આપણે જોઈ લેવી. તેની અંદર મેરિટની આપણે વાત કરીએ તો જનરલની અંદર પણ મેરિટ કેટલું હતું કે 147 જેટલું મેરિટ આપણને જોવા મળે છે. ત્યારબાદ ફિમેલની વાત કરીએ તો તેનું પણ 130 જેટલું મેરિટ આ વખતે બનાસકાંઠા જિલ્લાની અંદર અટકેલું છે.
ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે કોમન ઉમેદવારનું 139 મેરિટ અટકેલું છે, જ્યારે ફિમેલની કોઈ અનામત સીટ નથી, પરંતુ તેનો સમાવેશ કોમન ઉમેદવારની અંદર થઈ શકે છે. ત્યારબાદ એસસીની વાત કરીએ તો એસસીની અંદર કોમન ઉમેદવારનું 126 અટકેલું છે, ફિમેલની કોઈ અનામત સીટ નથી. ત્યારબાદ ઓબીસીની કોઈ અનામત સીટ જોવા નથી મળતી. ત્યારબાદ એસટીની જોઈએ તો એસટીનું કોમન ઉમેદવારનું મેરિટ જે છે તે 101 માર્ક્સ સાથે અટકેલું આપણને જોવા મળે છે. અને એક્સ સર્વિસમેન માટે પણ એટલે કે માજી સૈનિક માટે પણ 2 અનામત સીટો હતી, તેનું મેરિટ 84 માર્ક્સ સાથે અટકેલું આપણને બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા મળે છે. એટલે ઓલ ઓવર આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર જોઈએ તો 23 જેટલી સીટો હતી. કોમન આપણે જનરલની વાત કરીએ તો 147, ઈડબ્લ્યુએસનું 139, એસસીનું 126, એસટીનું 101 માર્ક્સ સાથે આપણને મેરિટ અટકેલું 2024 વાળી ભરતીની અંદર આપણને જોવા મળે છે. તો આ થયું બનાસકાંઠા જિલ્લા વિશે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાવનગર. તો ભાવનગર જિલ્લાની અંદર વાત કરીએ તો ઘણી બધી જગ્યાઓ હતી, 61 જેટલી જગ્યાઓ આપણને જોવા મળે છે. ઓપનની આપણે જોઈએ એટલે કે જનરલની જોઈએ તો 38 જેટલી આપણને સીટો જોવા મળે છે. ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ ઘણી બધી સીટો છે, જે તે કેટેગરી આપણને લાગતી વળગતી હોય તે આપણે જોઈ લેવી. તેની અંદર આપણે જોઈએ મેરિટ કે કેટલું આ વખતે અટકેલું છે. તો જનરલની ઓપનની આપણે વાત કરીએ તો કોમન ઉમેદવારનું 150 માર્ક્સ સાથે મેરિટ અટકેલું છે. ત્યારબાદ તેની જ અંદર આપણે ફિમેલની વાત કરીએ તો 135 માર્ક્સ સાથે ફિમેલનું મેરિટ અટકેલું છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો કોમન ઉમેદવાર જે છે તેનું 144 માર્ક્સ સાથે ભાવનગર જિલ્લાની અંદર અટકેલું છે. અને ઈડબ્લ્યુએસની અંદર ફિમેલની વાત કરીએ તો 128 માર્ક્સ સાથે ફિમેલ જે છે તેનું મેરિટ અટકેલું છે. એસસીની પણ અંદર સીટ હતી તો તેનું કોમન ઉમેદવારનું 122 મેરિટ અટકેલું છે, જ્યારે ફિમેલનું 119 જેટલું મેરિટ અટકેલું જોવા મળે છે. ત્યારબાદ એસસીબીસી અથવા તો ઓબીસીની વાત કરીએ તો તેનું પણ મેરિટ વધારે હતું, 143 જેટલું મેરિટ આપણને જોવા મળે છે. જ્યારે ઓબીસીની અંદર ફિમેલનું જોઈએ તો 129 જેટલું મેરિટ આપણને જોવા મળે છે. એસટીની કોઈ સીટ નથી. ત્યારબાદ લાસ્ટમાં આપણે જોઈએ તો માજી સૈનિક અથવા તો એક્સ સર્વિસમેન, તેની પણ વધારે સીટ છે, એટલે કે 5 જેટલી સીટો અનામત હતી. તેનું મેરિટ પણ અટકેલું છે 83. એટલે ભાવનગરનું પણ ઓલ ઓવર જોઈએ તો તેનું પણ મેરિટ ઊંચું અટકેલું જોવા મળે છે. જનરલની આપણે ઓલ ઓવર આપણે વાત કરીએ ભાવનગરની તો 61 સીટો હતી. જનરલનું 150, ઈડબ્લ્યુએસનું 144, એસસીનું 122 અટકેલું હતું, ઓબીસીનું 143 અને એક્સ સર્વિસમેનનું 83 જેટલું મેરિટ અટકેલું ભાવનગર જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ભરૂચ જિલ્લાની. તો ભરૂચ જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો કુલ 15 જેટલી જગ્યાઓ હતી. તેની અંદર ઓપનની 1 અને અલગ અલગ કેટેગરી વાઇઝ તમામ કેટેગરીની સીટ ભરૂચ જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. તો તેનું મેરિટ વિશે આપણે વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર જનરલનું મેરિટ 142 અટકેલું છે. ત્યારબાદ તેનો જનરલની અંદર કોઈ અનામત જે છે તે મહિલા માટે નહોતું. ત્યારબાદ ઈડબ્લ્યુએસની અંદર ફક્ત ને ફક્ત 81 મેરિટ આવીને અટકેલું છે. ત્યારબાદ એસસીનું જોઈએ તો એસસીનું પણ ફક્ત ને ફક્ત 91 મેરિટ અટકેલું છે. ઓબીસીની વાત કરીએ તો ઓબીસીનું પણ ફક્ત ને ફક્ત 102 મેરિટ અટકેલું છે. અને એસટીની વાત કરીએ તો એસટીની અંદર કોમન ઉમેદવારનું 112 અટકેલું છે, જ્યારે ફિમેલનું 104 માર્ક સાથે એસટીની અંદર એટલે કે ભરૂચ જિલ્લાની અંદર માર્ક જે છે મેરિટ અટકેલું આપણને જોવા મળે છે. એટલે કે ભરૂચનું ઓલ ઓવર જોઈએ તો ઘણું બીજા જિલ્લાની પ્રમાણમાં આ વખતે ઓછું મેરિટ જોવા મળે છે. એટલે કે 15 સીટ સામે જનરલનું જોઈએ તો 142, ઈડબ્લ્યુએસનું 81, એસસીનું 91, ઓબીસીનું 102 અને એસટીનું 112 માર્ક સાથે મેરિટ આ વખતે 2022 એટલે કે 2024માં જે ભરતી લેવાઈ હતી તેનું મેરિટ અટકેલું આપણને ભરૂચ જિલ્લાની અંદર જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ મહીસાગર જિલ્લો. તો મહીસાગર જિલ્લાની અંદર 30 જેટલી સીટો આપણને જોવા મળે છે. તેની અંદર ઓપનની 7 સીટો હતી અને ત્યારબાદ અલગ અલગ કેટેગરી વાઇઝ ઘણી બધી સીટ આપણને જોવા મળે છે. આપણને જે કેટેગરી લાગતી વળગતી હોય તે આપણે જોઈ લેવી. તો તેની અંદર મેરિટની આપણે વાત કરીએ તો મેરિટની જોઈએ તો જનરલ એટલે કે ઓપનની અંદર 149 મેરિટ અટક્યું હતું. ફિમેલની વાત કરીએ તો 127 અટક્યું હતું. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો કોમન ઉમેદવારનું 123 મેરિટ અટકેલું આપણને જોવા મળે છે. ફિમેલનું જોઈએ તો તેની અનામત સીટ નથી. ત્યારબાદ એસસીની અંદર પણ સેમ છે કે કોમન ઉમેદવારનું 107 મેરિટ અટક્યું હતું, જ્યારે ફિમેલની કોઈ સીટ અનામત નથી. ઓબીસીની વાત કરીએ તો ઓબીસીની અંદર 138 જેટલું મેરિટ અટકેલું આપણને જોવા મળે છે, જ્યારે ફિમેલની વાત કરીએ તો 112 ઓબીસીની કેટેગરીની અંદર મેરિટ અટકેલું છે.
એસટીની વાત કરીએ તો એસટીની અંદર 123 જેટલું મેરિટ અટકેલું છે. જ્યારે ફિમેલની વાત કરીએ તો ફિમેલનું 113 માર્ક સાથે એસટી કેટેગરીની અંદર મહીસાગર જિલ્લાની અંદર મેરિટ અટકેલું જોવા મળે છે. જ્યારે માજી સૈનિકનું આપણે જોઈએ તો 2 સીટો અનામત હતી, તેનું પણ મેરિટ 80 માર્ક સાથે તેનું અટકેલું જોવા મળે છે. એટલે મહીસાગર જિલ્લા વિશે આપણે વાત કરીએ તો 30 સીટો હતી, તેની અંદર પણ મેરિટ આપણને સમપ્રમાણમાં જોવા મળે છે. જનરલનું 149, ઈડબ્લ્યુએસનું 123, એસસીનું 107, ઓબીસીનું 138 અને એસટીનું 123 અને એક્સ સર્વિસમેનનું 80 જેટલું મેરિટ આપણને મહીસાગર જિલ્લાની અંદર જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ રાજકોટ જિલ્લા વિશે તો રાજકોટની અંદર ફક્ત 1 સીટ હતી અને તે પણ એસસી કેટેગરીની હતી. તો રાજકોટ જિલ્લાની આપણે મેરિટની વાત કરીએ તો એસસી કેટેગરીની અંદર 1 સીટ હતી, તો તે 130 માર્ક સાથે તેનું મેરિટ અટકેલું આપણને જોવા મળે છે રાજકોટ જિલ્લાની અંદર. તો આ થયું રાજકોટ જિલ્લા વિશે. હવે આપણે જોઈએ વડોદરા. તો વડોદરાની અંદર પણ 23 જેટલી સીટો આ ભરતીની અંદર આપણને જોવા મળી હતી. બિન અનામત એટલે કે જનરલની વાત કરીએ તો જનરલની અંદર કુલ 6 સીટો હતી. એવી જ રીતના અલગ અલગ કેટેગરી વાઇઝ આપણને સીટ જોવા મળે છે. આપણે આપણી કેટેગરી હોય તે મુજબ આપણી સીટ જોઈ લેવી. તો તેની અંદર મેરિટની અંદર આપણે વાત કરીએ જો જનરલનું 154 અટકેલું હતું, ફિમેલની વાત કરીએ તો 138 અટકેલું હતું. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેનું પણ 130 જેટલું મેરિટ વડોદરા જિલ્લાની અંદર અટકેલું જોવા મળે છે. જ્યારે એસસીની વાત કરીએ તો એસસીનું 117 માર્ક સાથે મેરિટ આ વખતે આપણને અટકેલું જોવા મળે છે. ઓબીસીની વાત કરીએ તો ઓબીસી અથવા તો એસીબીસીની અંદર 139 જેટલું મેરિટ અટકેલું છે અને ફિમેલનું 118 જેટલું મેરિટ આ વખતે વડોદરા જિલ્લાની અંદર અટકેલું છે. એસટીની વાત કરીએ તો એસટીની અંદર પણ 102 માર્ક સાથે મેરિટ અટકેલું છે, જ્યારે ફિમેલની અંદર 102 માર્ક સાથે અટકેલું છે. અને લાસ્ટમાં એક સર્વિસમેનની 1 સીટ હતી, તેનો 82 માર્ક સાથે તેનું મેરિટ પણ અટકેલું છે. એટલે આ થયું આપણો વડોદરા જિલ્લા વિશે. ઓલ ઓવર આપણે વાત કરીએ તો 23 સીટો હતી. જનરલનું 154, ઈડબ્લ્યુએસનું 130, એસસીનું 117, તો ઓબીસીનું 139 અને એસટીનું 102, તો માજી સૈનિક અથવા તો એક્સ સર્વિસમેનનો 82 જેટલું મેરિટ આ વખતે વડોદરા જિલ્લાની અંદર અટકેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે વલસાડ જિલ્લા વિશેનું. તો વલસાડ જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો કુલ 29 જેટલી સીટો હતી. બિન અનામતની જોઈએ તો 9 જેટલી હતી. એવી અલગ અલગ કેટેગરી વાઇઝ આપણી જે કેટેગરી હોય તે આપણે સીટ જોઈ લેવી. ત્યારબાદ વલસાડ જિલ્લાનું મેરિટ આપણે જોઈએ તો વલસાડ જિલ્લાની મેરિટની અંદર જનરલનું સૌપ્રથમ જોઈએ તો 142 જેટલું મેરિટ હતું, ફિમેલની અંદર 132 હતું. ત્યારબાદ ઈડબ્લ્યુએસની અંદર કોમન ઉમેદવારનું 111 હતું. તો ફિમેલની અંદર જોઈએ તો ફિમેલનું કોઈ અનામત સીટ નથી, પરંતુ તેનો સમાવેશ કોમનની અંદર થઈ શકે છે. એસસીની વાત કરીએ તો કોમન ઉમેદવારનું ફક્ત અને ફક્ત 81 મેરિટ અટકેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ ઓબીસી અથવા તો એસીબીસીનું જોઈએ તો 125 મેરિટ અટકેલું છે, જ્યારે ફિમેલની વાત કરીએ તો 109 અટકેલું છે. એસટીની વાત કરીએ તો 122 અટકેલું છે અને એસટીની અંદર તેની ફિમેલનું જોઈએ તો 119 મેરિટ વલસાડ જિલ્લાનું અટકેલું છે. જ્યારે માજી સૈનિકની પણ 2 સીટો અનામત હતી, તેનું 85 મેરિટ અટકેલું આપણને જોવા મળે છે. તો આ થયું વલસાડ જિલ્લા વિશે. ઓલ ઓવર આપણે જોઈએ તો 29 જેટલી સીટો હતી. જનરલનું 142, ઈડબ્લ્યુએસનું 111, એસસીનું 81, ઓબીસી અથવા તો એસીબીસીનું 125, એસટીનું 122 અને એક્સ સર્વિસમેનનું 85 જેટલું મેરિટ આપણને અટકેલું જોવા મળે છે. સાથે વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર અવશ્ય કરી દેજો. ત્યારબાદ આપણે જોઈએ સાબરકાંઠા જિલ્લા વિશે. તો સાબરકાંઠા જિલ્લાની અંદર કુલ 37 જેટલી સીટો હતી. ઓપનની 18 સીટો હતી અને અલગ અલગ કેટેગરી વાઇઝ ઘણી બધી સીટ આપણને જોવા મળે છે. જે તે કેટેગરી આપણને હોય તે આપણે જોઈ લેવી. તો તેના મેરિટ વિશે આપણે વાત કરીએ તો મેરિટ આપણે જોઈએ તો જનરલનું હતું 148 અટકેલું. ત્યારબાદ જનરલમાં ફિમેલનું જોઈએ તો 132 મેરિટ અટકેલું જોવા મળે છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસની અંદર 140 જેટલું મેરિટ અટકેલું જોવા મળે છે અને ફિમેલની અંદર કોઈ અનામત સીટ નથી, પરંતુ તેનો સમાવેશ કોમન લિસ્ટની અંદર થઈ શકે છે. ત્યારબાદ એસસીની વાત કરીએ તો એસસીનું 133 મેરિટ અટકેલું જોવા મળે છે, ફિમેલનું 120 અટકેલું જોવા મળે છે. ઓબીસી અથવા તો એસીબીસીની વાત કરીએ તો 143 મેરિટ અટકેલું છે, જ્યારે ફિમેલમાં કોઈ અનામત સીટ નથી, પરંતુ કોમન ઉમેદવારની અંદર તેનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ એસટીની અંદર જોઈએ તો એસટીની અંદર કોમન ઉમેદવારનું 148 જેટલું મેરિટ અટકેલું જોવા મળે છે અને ફિમેલનું 112 જેટલું મેરિટ આપણને અટકેલું જોવા મળે છે. એક્સ સર્વિસમેનની પણ 2 જેટલી સીટો હતી, તેનું 83 જેટલું મેરિટ આપણને અટકેલું જોવા મળે છે.
તો આ થયું સાબરકાંઠા વિશે. ઓલ ઓવર વાત કરીએ તો 37 જેટલી સીટો હતી. જનરલનું 148, ઈડબ્લ્યુએસનું 140, એસસીનું 133, ઓબીસી અથવા તો એસીબીસીનું 143, એસટીનું 118 અને સર્વિસમેનનું 83 જેટલું મેરિટ સાબરકાંઠા જિલ્લાની અંદર અટકેલું જોવા મળે છે. તો આ થયું સાબરકાંઠા વિશે. હવે આપણે જોઈએ કે આ વખતનું સૌથી ઊંચું સૌથી વધુ મેરિટ અટકેલું એવો જિલ્લો એટલે કે સુરત જિલ્લો. તો સુરત જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો 28 જેટલી સીટો આપણને જોવા મળે છે. ઓપનની 1 સીટ હતી. ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસની અંદર પણ 2 સીટો હતી. ત્યારબાદ ઓબીસીની અંદર પણ 11 સીટો આપણને જોવા મળે છે અને એસટી કેટેગરીની અંદર પણ આપણને 14 જેટલી સીટો સુરત જિલ્લાની અંદર જોવા મળે છે. તેની અંદર મહિલા અનામત પણ અલગ અલગ છે. માજી સૈનિકની પણ 2 સીટો જોવા મળે છે. હવે જોઈએ કે સૌથી વધુ મેરિટ અટકેલું એટલે કે સુરત જિલ્લો. તો જનરલની વાત કરીએ તો જનરલની અંદર 170 જેટલું મેરિટ અટકેલું છે. એટલે કે હજી સુધી આવું ક્યારેય જોવા નથી મળ્યું અને કદાચ હવે જોવા પણ નહીં મળે. એટલું ઊંચું મેરિટ સુરત જિલ્લાની અંદર અટકેલું છે. આગળનું જે મેરિટ લિસ્ટ હતું તેની અંદર તો 177 જેટલું મેરિટ અટકેલું હતું, પરંતુ ફરીથી 25 ગણાનું જે મેરિટ આવ્યું તેની અંદર 170 મેરિટ થઈ ગયું. છતાં પણ સૌથી ટોપ છે એટલે સુરત જિલ્લો. ત્યારબાદ આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસનું 119 જેટલું મેરિટ અટકેલું છે. ત્યારબાદ ફિમેલની કોઈ અનામત નથી. ઓપન ઓબીસી અથવા તો એસીબીસીની વાત કરીએ તો તેનું 148 જેટલું મેરિટ અટકેલું જોવા મળે છે. ફિમેલની અંદર 132 જેટલું મેરિટ અટકેલું હતું. એસટીની વાત કરીએ તો એસટીની અંદર કોમન ઉમેદવારનો 121 મેરિટ જેટલું અટકેલું છે અને ફિમેલની વાત કરીએ તો ફિમેલનું 117 જેટલું મેરિટ અટકેલું જોવા મળે છે. જ્યારે માજી સૈનિકનું જોઈએ તો તેની પણ 2 સીટો હતી. તેનું મેરિટ પણ વધારે અટકેલું છે એટલે કે 90 જેટલું અટકેલું છે. તો આ થયું સુરત જિલ્લો. સુરત જિલ્લાની અંદર સૌથી હાઈ મેરિટ હતું. જનરલની અંદર 170 જેટલું, ઈડબ્લ્યુએસની અંદર 119, ઓબીસીની વાત કરીએ તો 148, એસટીનું 121 અને એક્સ સર્વિસમેનનું 90 જેટલું મેરિટ અટકેલું હતું. કુલ કેટલી 28 સીટો માટે. તો આ થયું સુરત જિલ્લા વિશે. સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પણ લાઇક કરી દેજો, તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરી દેજો. ત્યારબાદ આપણે લાસ્ટ જિલ્લો જોઈએ એટલે કે 29મો જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરની અંદર કુલ 6 સીટો હતી. 3 ઓપનની હતી. ત્યારબાદ જોઈએ તો અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ સીટો આપણને જોવા મળે છે. તો તેની અંદર આપણે જોઈએ તો સુરેન્દ્રનગરની અંદર મેરિટ આપણે આ વખતે કેટલું અટકેલું હતું કે જનરલનું જોઈએ તો 141 અટકેલું હતું. ત્યારબાદ એસસી કેટેગરીની અંદર જોઈએ તો એસસી કેટેગરીની અંદર 127 જ અટકેલું હતું અને એસટીની અંદર વાત કરીએ તો એસટીની અંદર ફક્ત ને ફક્ત 88 જેટલું મેરિટ આપણને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. એટલે કે ઓલ ઓવર આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો કુલ 6 જગ્યા હતી. જનરલનું 141, એસસીનું 127 અને એસટીનું 88 જેટલું મેરિટ આપણને જોવા મળે છે. તો આ થયું આપણું ફોરેસ્ટ ગાર્ડનું મેરિટ લિસ્ટ 2024ની અંદર જે એક્ઝામ લેવાયેલ હતી, જે 2022ની અંદર ફોર્મ ભરાયા હતા તેનું મેરિટ લિસ્ટ આપણને આ મુજબ જોવા મળે છે. એટલે કે સૌથી હાઈ આ વખતનું જોવા મળે છે અને ઓલ ઓવર ગુજરાત સરકારની આપણે એક્ઝામ જોઈએ તો આવી રીતનું માર્ક્સ આવી રીતનું મેરિટ આપણને જોવા નથી મળતું, પરંતુ આનું મેરિટ આ વખતે ઓનલાઈન એક્ઝામ લેવાયેલ હતી તેના કારણે આપણને ખબર છે ઘણા બધા પ્રશ્નો રદ થયા હતા. તેના કારણે જ મેરિટ જે છે તે ખૂબ જ ઊંચું ગયેલું છે. તો આવી રીતના આપણે જિલ્લા વાઇઝ મેરિટ જોયું અને આજ સુધીના સૌથી મોટા રેકોર્ડ પણ આપણે બધા જોઈ લીધા આની અંદર. ત્યારબાદ તેની અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ પણ આપણે સૌથી વધુ ઓછા માર્ક્સ જોયા. તો વિડીયોને ગમ્યો હોય, ઉપયોગી થયો હોય તો વિડીયોને પણ લાઇક કરી દેજો. આવનારા સમયની અંદર પણ તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આના પછીની ભરતી એના પછીની ભરતી આવશે ત્યારે આ કટ ઓફ જે મેરિટ જે છે તે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પણ લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો. તો જલ્દીથી આવા એક સરસ મજાના ઉપયોગી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.